ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવારે આપણે પડી ગયું હે અને સવારમાં આપણે થોડોક વરસાદ આવતો હતો એટલે સવારનો વિડીયો થોડોક આજે મોડો ઉતારીએ હે। 10 વાગી ગયા હે અને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું હે। અને આજે હું તમને અમારા ગામનું જૂનામાં જૂનું મહાદેવનું મંદિર છે એ તમને હું બતાવી। તો હાલો આપણે થોડી વારમાં એ બાજુ નીકળી જાય। અત્યારે સવારમાં તો આપણે સારો વરસાદ આવી ગયો છે, અત્યારે આપણે વરસાદ છે નહીં। તો હાલો હવે આપણે સીધા નીકળી જાય મંદિર બાજુ। તો બોલો હર હર મહાદેવ, મંદિરે જઈને મળીએ તમને। સવારમાં જો આપણે વરસાદ આવી ગયો હતો અને હજી આપણે 8 વાગ્યા છે તાજ મેઘરાજાના આગમન થઈ ગયો। એટલે આપણે આજે જો વાડીએ જવાનું તો બંધ થઈ ગયું કામ, કારણ કે વરસાદ આવી ગયો એટલે આપણે નેદવાનું કામ હાલતું હતું એટલે આપણે નેદી તો શકીએ નહીં, ગારો ગારો થઈ ગયો છે। પણ વરસાદ આવે એ સારું। આપણે જો આપણે તમને આ જે જૂનું મંદિર છે મહાદેવનું, હાવ જૂનું, કેટલા વર્ષથી જૂનું છે એ તમને આજે હું બતાવવા જાઉં છું। અને જંગલ જેવો રસ્તો છે જો, અને આ આપણે કેનું ઝાડ છે તમે એક કમેન્ટ કરી દો। મને તો એમ લાગે આપણે કાકસિયો થાય એનું ઝાડવું છે આ। જો કાંટા ને બધું આવ બધી ફૂલે ફૂલ કાંટા થાય આ બાજુ, ને આ બાજુ આપણે સીધી નદી આવી જાય, વેણુ નદી। તો હાવ પાસે આપણે પૂગી ગયા મંદિરે। આવી રીતે આપણે મંદિર છે અહીંયા, જો બધું પીપળો ને હાવ જૂનું મંદિર છે અહીંયા। તો મંદિર તમને દેખાતું હોય છે। હર હર મહાદેવ। અને સંપલ કાઢી નાખીએ પછી જાય એ બાજુ। અને એવો બીક લાગે ને એવું વાતાવરણ છે અત્યારે, અહીંયાનો માહોલ એવો છે। કેમ છે આ બાજુ જો નદીઓ હાવ પાસે, ને હાવ કાંઠે જ આવ્યું છે મંદિર આપણે શંકર ભગવાનનું। હવે જો તમને બતાવું, આપણે અહીંયા આપણે મહાદેવના જે પોઠીઓ હોય એના આપણે દર્શન કરી લીધા। હવે જો મંદિર બતાવું તમને। અંદરથી બતાવું, અહીંયા જૂનું મંદિર છે એટલે આપણે આવું બધું હોય। ડેલો તમે જો હાવ આવો હે કટાઈ ગયેલો એવો આવું મંદિર છે આપણે। આ બાજુ જો બજરંગજી એટલે કે હનુમાન બાપાનો આ બાજુ મૂર્તિ છે। આ બાજુ ક્યાં ભગવાનની ખબર નથી આપણે, આ બાજુ ગણેશ ભગવાનનું છે। અને અહીંયા આપણે સાક્ષાત મહાદેવ, જો હર હર મહાદેવ। તો આપણે આ મંદિર અને જૂનું મંદિર છે અને નાનું મંદિર છે, આમ આપણે આ મંદિરના ઘણા બધો વર્ષો થઈ ગયા છે। આ બાજુ તો તમને બતાવું, પહેલાં જે આ શિવલિંગ હતા આપણે, જો બધા નાના નાના શિવલિંગ છે આ બધા। આ બાજુ જો કરણ હાવ અડી ગઈ છે, અને આ બાજુ આવી રીતે હાવ જંગલ જેવું જ વિસ્તાર છે બધો। અને જો અહીંયા તમને દેખાતું હોય છે અલગ અલગ જગ્યાએ જો આવા ભણ છે, એટલે કે મહાદેવનું મંદિર હોય અને આપણે
હરપ ના હોય એ તો વાત હોય જ નહીં. અમને જંગલ જેવું બધું છે એટલે આપણે હરપ ને એવું બધું હોય જ આ બાજુ. જો અહીંયા આપણે ઘણા બધા ભોણ છે. આ બાજુ જો અહીંયા ક્યાંક હમણાં જોયું હતું, જો અહીંયા એક અહીંયા છે દર. અહીંયા જો કે હવે આપણે નાગલીઓ બનાવી એવો 2-3 એવા કરીને રાખ્યા છે. એક વાં છે, એક અહીંયા છે. આ બાજુ જો આપણે અહીંયા આવ નદી પાસે આવી જાય અને આ બાજુ સીધો આપણે હાઈવે આવી જાય. ને રાતે જો અહીંયા આપણે આવ્યા હોય તો બીક લાગે એવું મંદિર છે. ને દીનું એવું જ લાગે કે બીક લાગે. પણ જ્યારે હું નાનો હતો ત્યારે અમે હે ને, જ્યારે આપણે ટિકટોક હાલતું હતું ત્યારે આપણે અહીંયા જ બેસી ને અહીંયા જ આપણે 5-6 દોસ્તારો હોય અને અહીંયા જ બધા વિડીયા અમે ઉતારતા, એવું બધું અહીંયા કરતા અને અહીંયા જ રખડતા. અને અહીંયા અમે પ્રોગ્રામ કરતા. અને એકાદો આગળનો વિડીયો હશે તો હું તમને આમાં ક્લિપ બતાવી કે અહીંયા અમે વિડીયો ઉતારતા ને એ બધું બતાવી. અને આ બાજુ જો આપણે હજી અંદર દૂધ ચડાવે ને એ બધું હોય, અહીંથી આપણે સીધું બહાર નીકળી જાય. બાકી જો મંદિર તમે જો ઉપર ધજા બજા છે. અને સાંજ પડે આવો તો અહીંયા ફૂલ બીક લાગે એવું જ છે. જો ધજા અને પવન અટારે ફૂલ વાય છે. અહીંયા અમે બહુ પ્રોગ્રામ કર્યા. મેં નાના હતા ત્યારે ભાત બટેટાનો ને એવો પ્રોગ્રામ અહીંયા બહુ કર્યા જ છે. અત્યારે તો જો મોટા થઈ ગયા અને અત્યારે જો નદી ભરાઈ ગઈ છે અને મોટે ભાગે કોઈ મિત્રય નથી, બહાર વયા ગયા છે કમાવા હાટું. એટલે આપણે પ્રોગ્રામ નથી થતા. નકર અહીંયા જ્યારે અવળા નાના હતા ત્યારે તો અહીંયા બહુ રખડા ને બહુ અહીંયા મજા કરી. અહીંયા અમે હિંચકો બાંધ્યો હતો. જો એવું બધું અહીંયા રમત રમતા. પહેલાં જો અહીંયા દિવાલ હતી, એ દિવાલ અત્યારે જો તમે વાં બેલા રાખી દીધા. ચલો મહાદેવના દર્શન કરી લીધા તમે બધાએ, તો એકવાર બોલી જાવ બધાએ હર હર મહાદેવ. ને આપણે હવે ધીરે ધીરે આમ ઘર બાજુ નીકળીએ. હાલો. ને આ બાજુ તમને હજી હું આગળ બતાવું કે કેવો રસ્તો છે અને આપણે અહીંયા નદી છે ને એ બધું બતાવો. હાલો તો એ બાજુ નીકળી જાય. જો મેં તમને હમણાં એમ કીધું હતું કે આપણા આગળનો વિડીયો હશે તો હું તમને ક્લિપ બતાવીશ. તો જો આપણે મહાશિવરાત્રિ હતી ત્યારે આપણે અહીંયા આવ્યા હતા અને ધજા બદલાવા આપણે આવ્યા હતા. ત્યારે જો આપણે વરસાદ જેવું વાતાવરણ હતું અને મંદિરે આપણે ધજા ચડાવવા આવ્યા હતા. જો આપણે પાછા આવતા હતા ત્યારે જો અહીંયા તમને બતાવું. આપણે આ બાજુ એક વાઇવ છે. જો અત્યારે આખી વાઇવ ભરી છે. જો અહીંથી ઢેલ ઉડીને ગઈ હમણાં. ત્યારે જો એટલું પાણી આવી ગયું આપણી નદીમાં. ને અહીંયા જો આવું બીક લાગે ને એવું છે. અહીંયા અમે બહુ રહીમાં અહીં જ્યારે નદીમાં પાણી ના હોય ત્યારે. ને આ ઝાડવું કેનું છે એ તમે એક કમેન્ટ કરી દેજો. હાલો હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ અને ઘરે તમને મળીએ. પહોંચી ગયા આપણે વાડીએ. મંદિરેથી આવી સીધા આવી ગયા આપણે દૂધ લેવા. વાડીનો નજારો જો સુરત દાદા હવે તો દેખાવા માંડ્યા, કારણ કે વાતાવરણ આપણે વરસાદનું હતું એ વયું ગયું. આવી જો એડા આપણે જમાવટ થઈ ગયા. આપણા એડામાં માઢી છે એ અવડાવડા છે. અને હમણાં ભેંસ ધોવાઈ જાય એટલે દૂધ લઈ અને ભાગી જાય ઘરે. અહીંયા એક વાદળું છે થોડુંક, બાકી સુરત દાદા દેખાય. આમાં આગળ જઈને બેઠા અને દૂધ હમણાં ધોવાઈ જાય એટલે લઈ અને ભાગી જાય ઘરે.
દૂધ લઈ અને આવી ગયા સીધા આપણે ઘરે. અને સાંજનો સમય થઈ ગયો છે અને આપણે સુરત દાદા જો હમણાં આથમી જાય અને રામ મંદિરે આપણે થોડી વારમાં આરતી ચાલુ થાય. અને આજે આપણે મહાદેવના દર્શન કરવા ગયા. અને કાલે આપણે જો આજ વરસાદ રાતે ના આવે તો કાલે આપણે સોયાબીનમાં આપણે ખાતર નાખવાનું છે. કાંઈ આપણે આ વાડીએ મગફળી વાવેલી છે, અહીંયા આપણે બેક્ટેરિયા નાખવાના છે ખાતર, ત્યાં નાખવા જવાના. અને એ આપણે નેદવાનું કામ હાલતું હતું એડામાં, એડા નેદવા જો, એટલે કાલથી આપણું રેગ્યુલર કામ ચાલુ થઈ જાય. તો કાલ હવે સવાર પડે અને ખબર પડે કે પહેલાં શું કામ કરવાનું છે અત્યારે. બાકી અત્યારે તો જો એને ઠંડો પવન મેળી ઉપર વાય છે અને આપણે એને બેઠા હોય અગાસી ઉપર. અને હા, આપણે હવે 700 ફોલોવરમાં ખાલી 4 એટલે સબસ્ક્રાઈબર ઘટે છે, તો સબસ્ક્રાઈબ કરી દો બધાય, એટલે આપણે 700 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ જાય. અને આવો નવો અને થોડોક સાથ અને સહકાર આપતા રહેજો, જેથી કરીને હું તમારા માટે આવા નવા વિડીયો બનાવી શકું. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.